તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ગાંધી આશ્રમની મુલાકાત લીધી। બંને નેતાઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। જર્મન ચાન્સેલરે ગાંધી આશ્રમને લઈ એક સંદેશો પણ લખ્યો હતો, ત્યારબાદ રેડિયો પણ ગાંથ્યો હતો। જર્મન ચાન્સેલરે ગાંધી આશ્રમની ડાયરીમાં નોંધ કરી હતી। ગાંધી આશ્રમમાં અધિકારીઓ સાથે બેઠક કરી અને આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરી હતી। તેમણે સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા પણ કરી હતી। આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા। તો આ બેઠકમાં પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સાથે હાજર રહ્યા હતા। પીએમ મોદીએ જર્મન ચાન્સેલર સાથેની આ મહત્વની મુલાકાત મહાત્મા ગાંધીની પ્રતિમાને બંને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। જર્મન ચાન્સેલર ગાંધી આશ્રમને લઈ અને એક સંદેશો પણ લખ્યો હતો। ગાંધી આશ્રમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલરે મુલાકાત કરી અને એક અહીંયા નોંધ એ બુકમાં જર્મન ચાન્સેલરે લખી છે જર્મની અને અંગ્રેજી ભાષામાં, જેમાં મહાત્મા ગાંધીનો ઉલ્લેખ, એમની જીવનશૈલીનો ઉલ્લેખ જે છે એ પ્રાથમિક રીતે જણાઈ આવ્યો છે। જ્યારે મુલાકાત થઈ ત્યારે હાજર એ બેન સાથે વાત કરીશું। બેન, તમે અહીંયા હતા, બંને મહાનુભાવો આવ્યા, શું ત્યારે દ્રશ્યો હતા, શું પ્રક્રિયા રહી હતી? હા, ચરખો કાંઈક એમની ઊંચાઈ ઘણી હતી એટલે એમ હતું આપણને કે બેસે ને કાંસશે, અને આપણા પીએમ સાહેબે કહ્યું પણ ખરા કે આપ કાંસશો, એટલે એમણે જવાબ આપ્યો કે ના, પણ હું કાંતતી હતી, મને કે બેન તમે કાંત્યા કરો, એટલે હું ખસી જવાની હતી અને એ લોકો બેસત, પણ પછી એમણે કહ્યું કે ના ના તમે જ કાંતો। સાહેબે ચરખાની વાત કરી ત્યારે, અને આશ્રમમાં કેવી રીતે કાંતણ વણાટનું કામ ચાલતું એની વાત બહુ સરસ રીતે સમજાવી આપણા પીએમ સાહેબે। તમારી સાથે કોઈ વાત કરી એ જર્મન ચાન્સેલરે? ના, મેં એમને ગુડ મોર્નિંગ કહ્યું જર્મનીમાં, ગુટન મોર્ગન, અને હેન્ડરીચ વેલકમ મીન્સ કે વોર્મ વેલકમ, એ રીતે વાત મેં બસ એટલું બે શબ્દ મેં કહ્યા। ગાંધી આશ્રમમાં છો પહેલે? હા, હું ઘણા વર્ષોથી। ઘણા બધા લોકોને તમે આ રીતે જોયા હશે, એમની સાથે વાતચીત ને અનુભવ કેવો રહ્યો? સરસ, બહુ સારો। બીજો કોઈ સંદેશ આપ્યો છે? સંદેશ એટલે આશ્રમની જ વાત કરી એમણે। આશ્રમમાં જીવનશૈલીમાં કેવી રીતે કાંતણ અને વણાઈ ગયેલું હતું એની આખી રજૂઆત કરી આપણા પીએમ સાહેબે। એટલે એ ચરખાની એ વાત, એ ગાંધીજીના જીવનની વાત એ અહીંયા જોવા મળી છે, અને જે સંદેશ લખવામાં આવ્યો છે બુકમાં, એ બુકની અંદર પણ એ અંગ્રેજી અને જર્મની ભાષામાં એ જર્મન ચાન્સેલરે સંદેશ લખ્યો છે અને મહાત્મા ગાંધીના જીવનને વર્ણવ્યું છે, અને સાથે જે અનુભવ એ હાજર લોકોનો હતો તે પણ આપણે જાણ્યો। કેમેરામેન ઉમેશ પરમાર સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।